અટલાદરા પાદરા રોડ ઉપર આવેલ જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબામાં છેલ્લા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। ગઈકાલે અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા 2025ના આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઇઝની બાજુમાં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। સમાજના અગ્રણીઓ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, કાઉન્સિલર હેમાક્ષી ઠક્કર, લોહાણા સમાજના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા દિવસે વિસ્તારના રહીશો પણ ગરબે ઘૂમ્યા હતા। સાથે સાથે ગરબામાં સુંદર ગરબા રમનારને રાજુભાઈ ઠક્કર દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું હતું। સરસ મજાની સાડી પહેરીને રૂપાળા દેખાવાનો પ્રયત્ન તો બધા કોઈ કરતા હોય, પણ આપણી લોહાણાની દીકરી 360 360 નંબર ત્રીજા નંબરનો ઇનામ। આપણી દીકરીને આપી રહ્યા છે। લોહાણા સેવા મંડળ દ્વારા અમારા સમાજ લોહાણા સમાજના ગરબા આજના દિવસે આયોજન કરેલ છે। દશેરાનો દિવસ છે અને રઘુવંશી સમાજ છે। રામ ભગવાનનો જ્યારે વિજય થયો હોય ત્યારે કદાચ રામોત્સવ અમારે ઉજવવાનો હોય તે કંઈક અલગ રીતે ગરબા રમી અને અમારા યુવા દીકરા દીકરીઓ અને સૌ વડીલો પણ અમારી સાથે જોડાયા છે। અને આજના દિવસે ખૂબ જ ઉલ્લાસ સાથે સમાજમાં વર્ષો પહેલાં આવો પ્રસંગ બનતો હતો, પણ આ વર્ષે દરેકનો વિચાર હતો અને વડીલોના દરેક વિચારને માન આપી અને અમે એક આવો સુંદર કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો। લોકોએ એને વધાર્યો। 1500થી પણ વધારે રજીસ્ટ્રેશન થયા અને વડોદરા શહેરમાંથી તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે। દરેકને નવરાત્રિની અને આજની દશેરાની શુભેચ્છા પાઠવી છે અને માતાજી સૌને સુખી રાખે એવી પ્રાર્થના।